ચાલો દોસ્તો, આજે દ્વારકા જાઉં છું. મારા મોટા બહેને સપ્તાહ રાખી છે એ એટેન્ડ કરવા. તો અત્યારે ભાઈંદરથી નીકળું છું. 10 વાગ્યાની ટ્રેન છે. તો ચાલો આજે દ્વારકાનો વ્લોગ આપણે બનાવશું. ચલો બાય બાય. ત્યારે બોરીવલી સ્ટેશન પહોંચી ગયો છું. આપણી ટ્રેન પછી 10 મિનિટમાં. હવે આપણે ટ્રેનમાં બેસી ગયા છે. ટ્રેન ચાલુ થઈ ગઈ છે. બોરીવલીથી દ્વારકા. હવે દ્વારકા અત્યારે રાત્રે 10 વાગે ટ્રેનમાં બેસી ગઈ છું. સવારના જે કંઈ પણ દ્રશ્ય છે એ જોશું આપણે. જય દ્વારકા. The next day. ગુડ મોર્નિંગ દોસ્તો, જય સ્વામિનારાયણ, જય દ્વારકા. હવે સવારના 9 વાગ્યા છે. આઈ થિંક અમે મસ્ત નીંદર આવી ગઈ ટ્રેનમાં. દોસ્તો અત્યારે રાજકોટ પહોંચી ગયા છે. હવે જોઈએ સવારના પોરમાં ચા પાણી મળી જશે તો નાસ્તો કરીએ. ચાલો તો પછી નાસ્તો કરીએ. હવે સવારનો નાસ્તો કરવા ચા ભાખરીને અથાણું. ભાખરીને અથાણું તો મનીષાએ બાંધી દીધેલું. તો ચાલો નાસ્તો કરવા આવો. હા હા હા. ખાટું ખાટું અથાણું અને ભાખરી. દોસ્તો બહુ જ મસ્ત નાસ્તો થઈ ગયો. ચા ભાખરી અથાણું મસ્ત મનીષાએ બાંધી દીધેલું. ચા પણ રાજકોટની બહુ સરસ હતી. એક નંબર નાસ્તો થઈ ગયો. તો હવે આપણે ટ્રેનમાં મજા કરીએ છીએ. મંડળી આવી છે ભજનની. તો લઈએ હવે દ્વારકા જઈએ છીએ. તો દ્વારિકાનું નાથનું ભજન લઈએ. ચલો. દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે. મને માયા લગાડી રે. દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. શ્યામ મારો રાજા. હરે હરે. સુદામાનો મારો રાજા રણ છોડે. મને માયા લગાડી રે. મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી રે. દ્વારિકાનું વાળ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. મીરા. ચાલો દોસ્તો, તો દ્વારકાના પ્લેટફોર્મમાં એન્ટ્રી થઈ ગઈ છે. આખી ટ્રેન ખાલી છે. તો હવે દ્વારકાધીશની જમીન પર આપણે પહોંચી ગયા છે. ચાલો તો મળીએ દ્વારકાધીશ મંદિરે.
દ્વારકા પહોંચી ગયા. દોસ્તો આપણા આલાભાઈ મળી ગયા છે એકદમ મસ્ત. 1.5 વર્ષ પહેલાં આવેલા હતા. રોજ એમની સાથે ગુડ મોર્નિંગનો વ્યવહાર ચાલે છે. તો આજે દ્વારકાધીશના દર્શને આપણે જઈએ છીએ. ચાલો આલાભાઈ સાથે જમશું અને પછી આગળ વધશું. અત્યારે જ્યાં મારા બેને સપ્તાહ રાખી છે, હવે ત્યાંનું આપણે જોઈએ. મંદિરની જે જગ્યા છે એ જોઈ લઈએ. મંદિર મહારાજ આવી ગયા છે. હવે આપણે મંદિરમાં જઈએ. સ્વામિનારાયણ મંદિરમાં સપ્તાહ રાખી છે. જ્યાં સપ્તાહ રાખી આ ત્યાંનો હોલ છે. પહોંચી ગયા એ વ્યાસપીઠ પાસે. તો હવે તમને વ્યાસપીઠના દર્શન કરાવું. જો અત્યારે બધા ધ્વજામાં જે ભાવિકોએ નામ લખાવ્યા છે એ બધા સંકલ્પ લેવાના છે. જે દ્વારકાધીશની ધજા માટે તો બધા લાઇનસર બેસી ગયા છે. હવે ગોર બાપા એ બધાને સંકલ્પ લેવડાવશે. તો ચાલો એ આપણે જોઈએ.
દ્વારિકાધીશના મંદિરે પહોંચી ગયા છે. અત્યારે લાઈન આટલી બધી છે અને સામે આ ધ્વજા રોહણ ચાલે છે. અમારું પણ અમારી ધ્વજા પણ અહીંયા જ આવશે. દોસ્તો દ્વારિકાનાથના દર્શન થઈ ગયા, બહુ જ સરસ થઈ ગયા. ઘણો ટાઈમથી બેસો જવાનું જ મન નહોતું થતું. અત્યારે દર્શન કર્યા. મારા મોટા બહેને ધ્વજા ચડાવેલી હતી, એ ધ્વજા ચડાવી એના પછી ઉતારી, એના પણ દર્શન કર્યા. જય દ્વારકાધીશ. બસ આવી જ કૃપા દૃષ્ટિ દ્વારકાધીશ રાખે છે અને રાખશે મારા પર. રાધે રાધે. અને જણાવજો આ બ્લોગ તમને કેવો લાગે છે. જય દ્વારકાધીશ. દ્વારિકાની શેરીમાં ગૌ માતા, બટુક ગૌ માતા બહુ જ એકદમ બહુ મસ્ત છે. નાના માતાજી છે, એમને બહુ જ ગૌ માતા બહુ સરસ છે.